નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં દિન પ્રતિદિન ગોઝારા અકસ્માતની ઘટના જાણે કાળ બનીને માથે મંડાળતી હોય તેવી એક બાદ એક ઘટના સામે આવી રહી છે। ત્યારે રાત્રિના સમયે સંતરામપુર શહેર ખાતેથી પસાર થતા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે બાઇક સવાર દંપતી તેમજ અન્ય બાઇક સવાર પિતા પુત્રીની એક તુફાન ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતના બનાવમાં બાઇક ચાલક પતિ પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાઇક પર સવાર પિતા પુત્રીને ઇજાઓ પહોંચી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સંતરામપુર શહેરના રહેવાસી મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી પીટોલી મોરબી એસટી બસ જે જોરદાર અકસ્માત સર્જાતા બંને પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મોટરસાયકલ સવાર પર બાબુભાઈ ડામોર તેમજ એમની એક નાની દીકરી પણ હતી, જેમને આ બસે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે એક તુફાન ગાડીને પણ બસે ટક્કર મારી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।